ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. હવા, પાણી અને ખોરાક માનવ જીવનના મહત્વપૂર્ણ ભાગો છે. હવા અને પાણી કુદરતની ભેટ છે, પરંતુ ખોરાક માટે આપણે કૃષિ પર આધાર રાખીએ છીએ. દુનિયાભરમાં કૃષિમાં વધુ ઉપજ મેળવવા સદીઓથી અનેક પ્રયોગો કરી સફળતા મેળવી છે, પરંતુ રાસાયણિક તત્વોના વધુ ઉપયોગથી ખેતીના મહત્વપૂર્ણ ઘટક એવી જમીનને નુકસાન થયું છે. આજે દેશમાં સૌથી વધુ જરૂરિયાત પ્રાકૃતિક ખેતીની છે. દેશ આઝાદ થયો ત્યારે અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા તે વખતના કૃષિ વૈજ્ઞાનિકોએ 1 હેક્ટર ભૂમિમાં 13 કિલો નાઇટ્રોજનના છંટકાવની ભલામણ કરી હતી. આજે આપણે 1 એકરમાં લગભગ 13 થેલા ભરીને રાસાયણિક ખાતર ઠાલવીએ છીએ. યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જેમ જેમ વધ્યો છે તેમ તેમ ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખાતરની માત્રા વધારવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની નથી. જમીનની ફળદ્રુપતા વધારવી પડશે અને એ માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. ગુજરાતની 2/3 વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિકા પ્રત્યક્ષ રીતે આ વ્યવસાયમાંથી મેળવે છે. ત્યારે ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે प्राकृतिक खेती. हमने कृषि को विकास का पहला इंजन मानते हुए अपने अन्नदाताओं को गौरवपूर्ण स्थान दिया है. फूड प्रोसेसिंग हो, नेचुरल फार्मिंग हो, ये विषय 21वीं सदी में भारतीय कृषि का कायाकल्प करने में बहुत मदद करेंगे. मुझे इस बात का भी संतोष है कि गुजरात में हमने टेक्नोलॉजी और नेचुरल फार्मिंग में तालमेल के जो प्रयोग किए थे वो पूरे देश को दिशा दिखा रहे थे. मैं गुजरात सरकार का, गुजरात के मुख्यमंत्री जी का, उनकी पूरी टीम का इस इनिशिएटिव के लिए पूरे गुजरात में इसको एक आंदोलन का रूप देने के लिए गुजरात के गवर्नर आचार्य देवव्रत जी का विशेष आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने देश के किसानों को नेचुरल फार्मिंग के बारे में इतना सरल शब्दों में स्व अनुभव की बातों के द्वारा बड़े विस्तार से समझाया है. गुजरात समग्र देशમાં વિકાસનું મોડલ રાજ્ય છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લઈ રહ્યું છે. આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે.
આજે ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતો રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા, જેના કારણે જમીન બગડવા લાગી તેમજ પાકની ઉત્પાદન ક્ષમતા તેમજ ગુણવત્તા ઘટવા લાગી. બીજી બાજુ આપણા સૌની જરૂરિયાત છે ગુણવત્તાયુક્ત ફળ, શાકભાજી તથા ધાન્ય. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જંતુનાશક તથા રાસાયણિક ખાતરના વપરાશ વગર ખેતી કેવી રીતે અસરકારક બની શકે? તો આનો જવાબ છે પ્રાકૃતિક ખેતી. પ્રકૃતિએ પૃથ્વી ઉપર માનવજાતને કૃષિ રૂપે અનેક ગણા આશીર્વાદ આપેલા છે. આપણે તો કેવા નસીબદાર! જન્મદાતા માં ઉપરાંત આપણને બીજી 2 માતા ઈશ્વરે ભેટ આપી. એક ધરતી માતા અને બીજી ગાય માતા. માત્ર ગાયથી પ્રાકૃતિક ખેતી સંભવ છે. મારી પાસે નાની મોટી બધી થઈને 13 ગાયો છે અને 13 ગાયોનું ગોબર અમે સંપૂર્ણ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતીમાં લઈએ છીએ, જેના હિસાબે અમે ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત બનાવીએ છીએ અને એ જીવામૃતથી અમારી 10 વીઘા જમીન એટલી પ્રાકૃતિક ખેતીમાં ફળદ્રુપ થાય છે. હા, સમગ્ર ભારત વર્ષને જે વ્યક્તિએ પ્રાકૃતિક ખેતીની ભેટ ધરી એવા શ્રી સુભાષ પાલેકરજીએ જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયથી પ્રાકૃતિક ખેતી દ્વારા નવી કૃષિ ક્रांति भेंट धरी. मेरा परिचय सुभाष पालेकर जी से हुआ, जो प्राकृतिक खेती पर जिन्होंने बहुत बड़ा काम किया. जब मैंने उनको अपने गुरुकुल में बुलाया और 500 किसान इकट्ठे किए, 5 दिन का शिविर लगाया, उसमें स्वयं बैठ करके मैंने प्राकृतिक कृषि की समस्त जानकारियों को जाना और अगले 5 एकड़ खेत लेके मैंने उसमें प्राकृतिक खेती उस विधि से शुरू की. હું છેલ્લા 7 વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરી રહ્યો છું. સૌથી પહેલાં એ કહેવા માગું છું કે પ્રાકૃતિક ખેતી જ્યારે હું નહોતો કરતો ત્યારે મારા ખેતરની અંદર મેં જે પાક વાવેલા એ પાકમાં મને પુષ્કળ રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ કરવો પડતો. જ્યારે આજે મારે પ્રાકૃતિક ખેતી કરવાને કારણે નહીવત બધા બહારથી ખર્ચા કરવા પડે છે, એટલે સૌથી પહેલાં તો મારો જે ખર્ચ હતો એમાં મને બહુ ફાયદો થયો. હજી બાજી બગડી નથી. હાલો ખંતથી ખેતી કરીએ. દેશી ગાય આપણી પાસે છે, આપણને આચ્છાદન આવડે છે, કોઠાસૂજ આપણી પાસે છે અને ધરતીના હૃદય સમૂહ અળસિયું પણ આપણી પાસે છે. કિસાન દોસ્તો, આપણી ખેતી ત્યારે બદલાશે જ્યારે આપણી માનસિકતા બદલાશે. પ્રાકૃતિક ખેતી રાહ જોઈ રહી છે. આપણા વડવાઓ જેવી રીતે ખેતી કરતા હતા એવી રીતે આપણે પણ ખેતી કરીએ. ઝેરી દવાના ઘૂંટડાઓ પી પીને આપણી જમીન થાકી ગઈ છે. આપણે કેમ ભૂલી જઈએ કે આ જમીનની અંદર કરોડો સૂક્ષ્મ જીવ વસે છે. આ ખેતરના એ કરોડો સૂક્ષ્મ જીવજંતુ થકી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો, પ્રાકૃતિક ખેતી તરફ કદમનો. રાષ્ટ્રને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે આપણું ગુજરાત. આપણે આગળ આવવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે. અને પ્રાકૃતિક ખેતી એટલા માટે કે જે રસાયણથી થતા કૃષિ ઉત્પાદનમાં જે રોગો છે એનું જો કારણ હોય તો આ જે રસાયણથી થતા ખેત પેદાશોના હિસાબે હોઈ શકે. અને આ જો ભવિષ્યની પેઢીને પણ આની અંદરથી બહાર કાઢવું હશે તો આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને આ પ્રાકૃતિક ખેતી માટે ગુજરાત સરકાર અને આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં આપણે મુહિમ એક ચાલી છે, જે નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ દરેક જિલ્લામાં 75 ગામ આ પ્રાકૃતિક ખેતી તરફ વળે, એના માટેનો પ્રયત્ન કરે. ગુજરાત સરકારે શરૂ કરી છે એક લીલી છમ ચળવળ. શરૂ કર્યું છે
ગુજરાતની જમીનને ઝેર મુક્ત કરવાનું અભિયાન. અમે ગુજરાતની ધરતીમાં દવારૂપી ઝેર નહીં નાખીએ, કારણ કે મારું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિના ઋષિ એવા મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન અને મહેનતથી મારું ગુજરાત પ્રાકૃતિક બનવા જઈ રહ્યું છે. તંત્ર દ્વારા ખેડૂતોને અપાઈ રહી છે પ્રાકૃતિક ખેતીની સમજણ. ગામડે ગામડે પ્રાકૃતિક ખેતી અંગે કાર્યશાળા યોજવામાં આવે છે, જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના નિદર્શન અને વ્યાખ્યાન દ્વારા વિગતે ખેડૂત મિત્રોને સમજ આપવામાં આવે છે. मेरी 90-100 एकड़ गुरुकुल की जमीन थी, जिसको मैं ठेके लीज पे लोगों को देता था. वो किसान इकट्ठे होके आए और 2017 में जो पिछले 25 साल से खेती को भाड़े पे लेते थे, उन्होंने मेरी खेती छोड़ दी और ये कह करके छोड़ दी कि जी इसमें कुछ नहीं पैदा होता, हमारा खर्चा भी नहीं निकलता, हम आपका खेत नहीं लेंगे. मेरी चिंता बढ़ी. मैंने तो उपजाऊ जमीन उनको दी थी और वो कहते हैं इसमें कुछ भी पैदा नहीं होता. ये स्थिति क्यों पैदा हुई? उन लोगों ने किराए पे मेरी जमीन ली. उनका उद्देश्य से ज्यादा उत्पादन हो, यूरिया डीएपी कीटनाशक इतना डाला कि उपजाऊ जमीन मैंने दी थी और बंजर मेरे को दे करके चले गए. यही स्थिति पूरे देश की भूमि की हो रही है. इसलिए मैं आह्वान करता हूं भारत के किसानों को, आदरणीय प्रधानमंत्री जी ने एक महान निर्णय जो हम सब के कल्याण के लिए लिया है, आप आगे बढ़ें. आज इस प्राकृतिक कृषि का सृजन करते हुए किसान आत्मनिर्भर बने, मेरा देश आत्मनिर्भर बनेगा. मुझे पूर्ण विश्वास है कि एक जबरदस्त क्रांति इससे आएगी और हमने हजार किसानों को ट्रेनर बना दिया है. हम पूरे देश में फैलकर प्रधानमंत्री जी का नारा परिश्रम की पराकाष्ठा करते हुए इस मिशन को एक जन आंदोलन बना करके भारत की इस माटी को जो हमारी माँ है, इसको जहर मुक्त करेंगे. પ્રાકૃતિક ખેતી દ્વારા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અર્ક વગેરેના સંયોજનથી કૃષિને ફરી જીવંત કરી શકાય છે. જીવામૃત એટલે દેશી ગાયના છાણ, ગૌમૂત્ર તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરેલ પ્રવાહી. જીવામૃતમાં રહેલ સૂક્ષ્મ જીવોથી છોડના ખોરાકનો જમીનના મૂળ પૂરતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. જીવાણુ કુદરતી ખાતરના કારખાના છે. જીવામૃત બનાવવાની પદ્ધતિ એટલી સરળ છે કે કોઈ પણ ખેડૂત બનાવી શકે છે. જીવામૃત બનાવું છું, બીજામૃત બનાવું છું અને આ ટાંકા બનાવ્યા છે, એની સ્લરી બનાવે છે. એની સ્લરી રોજને 5000 લીટર તૈયાર થાય. એ સ્લરી 5000 લીટરને રોજ 8 કલાકના પાવરની અંદર બંને વાડીમાં પાઈ દઉં છું. અત્યારે જીવામૃત બને છે ને એમાં ગોળ, ગૌમૂત્ર, પાણી, ગોબર અને લોટ એટલી વસ્તુ નાખી અને જીવામૃત બનાવું. જીવામૃત 4 દિવસે તૈયાર થાય છે. 4 દિવસ પછી 5મે દિવસે પાઈ દઉં છું. જ્યારે આ જીવામૃત ખેતરમાં સિંચાઈની સાથે રેડવામાં આવે છે તો જમીનમાં બેક્ટેરિયાની સંખ્યા અવિશ્વસનીય રીતે વધે છે અને જમીનના રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં વધારો થાય છે. સિંચાઈના પાણીની સાથે 1 એકર દીઠ 200 લીટરના દરે ઉપલબ્ધતા મુજબ મહિનામાં 2 વાર અથવા 1 વાર જીવામૃત આપો. પ્રાકૃતિક ખેતીથી ભૂગર્ભ જળ વધે છે. ઘન જીવામૃત એ જીવામૃતનું સુકાયેલું સ્વરૂપ છે જે પાકની વાવણી કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. સૂર્યમાં સૂકવવામાં આવેલા ગાયના છાણમાં તાજું તૈયાર કરેલું જીવામૃત ભેળવીને 2 દિવસ સુધી છાંયડામાં રાખો. તેને ફરી એકવાર તડકામાં સૂકવીને પીસીને બારીક બનાવવામાં આવે છે.
આ છે ઘન જીવામૃત. કુદરતી ખેતી માટે બીજામૃત એ આવશ્યક ઇનપુટ છે. બીજામૃત બીજને બીજજન્ય રોગોથી બચાવે છે. તે તેની અંકુરણ ક્ષમતામાં પણ આશ્ચર્યજનક રીતે વધારો કરે છે. બીજામૃત 5 કિલોગ્રામ ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો અને થોડી માટી 20 લીટર પાણીમાં ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેને એક રાત રાખ્યા પછી તેમાં 100 કિલો બીજ નાખવામાં આવે છે. એક દિવસ પછી બીજ વાવણી માટે તૈયાર થઈ જાય છે. જંતુઓથી બચવા માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દાસપર્ણી અર્ક વગેરેનો છંટકાવ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી લગભગ છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ. એમાં ખાસ તો મુખ્ય મેઇન બેઝ જીવામૃત છે. બાકી જરૂરિયાત મુજબ કોઈ એવા રોગ જીવાત હોય તો અગ્નિયાસ્ત્ર, નિમાસ્ત્ર, એવા 10 પર્ણી અર્ક છે, એવો બધો અલગ અલગ ઉપયોગ કરીને એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. આચ્છાદન. ધરતીનું કાચું ધન એટલે આચ્છાદન. સૂક્ષ્મજીવોનું સંવર્ધન એટલે આચ્છાદન. પ્રાકૃતિક કૃષિનું રતન એટલે આચ્છાદન. આચ્છાદન જમીનને ગરમીથી બચાવે છે અને ભેજ ટકાવી રાખે છે. આ સૂક્ષ્મ જીવાણુઓનો મનગમતો મહેલ છે. તેમાં બહુ બધા જીવાણુઓ જીવે છે, જેના લીધે આપણી માટી ભીની ભીની રહે છે. વિનાશવાળી જમીનમાં ઓછા પાણીએ ખેતી થઈ શકે છે. આચ્છાદન ઓછા પાણીવાળી જમીન માટે આશીર્વાદરૂપ છે. કોઈ પણ સુકાયેલી વનસ્પતિ કે કચરાથી આચ્છાદન થઈ શકે છે, જે પાકનો સર્વાંગીણ વિકાસ કરે છે. આવો આચ્છાદનના અદ્ભુત લાભ મેળવીએ અને પ્રાકૃતિક ખેતી તરફ પગલાં માંડીએ. અત્યારે કેળા છે તો એમાં આચ્છાદન છે. પછી હવે આ જમીનનો જે કંઈ કચરો વધતો હોય જમીનની બહાર જવા નથી દેતા. આમાં એનું ડિકમ્પોઝ કરાવીને બધું કરાવી એટલે એના ફળદ્રુપતા વધી, કાર્બનની ટકાવારી અત્યારે ધીમે ધીમે વધતી જાય છે. આ કેળા વાવ્યાની સાથે શણ વાવેલું હતું. એ શણ 1-1.5 મહિના ઉપરનું થયું, પછી એને ઉપરથી પાડી દીધું. એમને ખાલી જમીનમાં ભેળવું નહોતું, પાડીને એની ઉપર આચ્છાદનના સ્વરૂપમાં એને રાખેલું હતું. પછી આ કેળાનો પહેલો પાક પૂરો થયો ત્યારે એના જ પાનને એવું બધું એનાથી આચ્છાદન થઈ ગયું. બીજી વખતે જમીનની ફળદ્રુપતા એટલી વધી ગઈ છે કે તમે ગમે ત્યાં અત્યારે જોઈ શકો તો ભરપૂર માત્રામાં તમને અળસિયા જોવા મળશે અને સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટકો બહુ આવે છે. પ્રાકૃતિક ખેતીની તાકાત આ છે. વાવસા. છોડને જમીનમાં બાષ્પની વધારે જરૂર હોય છે. જમીનમાં જેટલો ભેજ હોય તેનો જમીનમાં રહેલ બાફ કે બાષ્પ બને છે. છોડને તેના છાયાની કિનારી પાસે જીવામૃત રેડવામાં આવે, કારણ કે છોડ કે ઝાડના ખોરાક અને પાણીનું શોષણ કરતા મૂળ ઝાડના પડછાયાની બહારની કિનારીએ હોય છે. આમ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતથી પટ આપીને વાવેલા બીજને ઉગ્યા બાદ જીવામૃત આપવામાં આવે તો જમીન કસવાળી અને સજીવ બને છે, જેના માટે તેનું આચ્છાદન કરી વાવસાથી પ્રાકૃતિક ખેતી થાય છે. આવી રીતે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોને જરૂરથી ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તમામ બિયારણો બધા દેશી બિયારણો વાવું છું. આજે આ સોયાબીન છે તો પણ એ પણ દેશી જ છે, જે મેં બજારમાંથી ખરીદીને વાવેલા નથી. તો આવી રીતે બિયારણનો ખર્ચ પણ મને થતો નથી. અને જે દેશી બિયારણો વાવું છું એને કારણે મને એમના જે શાકભાજીના મોડલ કરું છું શિયાળામાં અને ઉનાળામાં, તો એમાં સૌથી વધારે કે જે સ્વાદ મને મળવો જોઈએ, સુગંધ ને સ્વાદ, એ બીજા જે બજારના શાકભાજી કરતાં ઉત્તમ હોય છે. જેને હું સુરત, અમદાવાદ જેવા સિટીમાં મોકલાવું છું તો સરેરાશ મારા ઘઉં છે તો 1200 રૂપિયે 20 કિલોના ભાવથી, એટલે કે 60 રૂપિયે કિલો વેચાઈ જાય છે. કૃષ્ણ કમોદ 180થી 200 રૂપિયા સુધી કિલો વેચાય છે. કેસર કેરી છે તો મારી પાસે થોડા આંબા છે, પણ એ થોડા આંબાની 50-60 બોક્સ કેરી વેચાય તો પણ મને 60થી 70 હજાર રૂપિયા જેવો નફો થઈ જાય છે. નાળિયેરી છે તો નાળિયેરના ભેગા કરીને એને પકાવીને એના રોપા બનાવું છું, તેલ કઢાવીને તેલ વેચું છું. તો સરેરાશ કેવું હોય તો પ્રાકૃતિક ખેતીમાં બહારથી કંઈ લાવવું નથી પડતું, એટલે ઉત્પાદન ઓછું બિલકુલ આવતું નથી. જો પૂરેપૂરી વિધિ કરવામાં આવે, ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન અને વાપસાનો જો પ્રયોગ કરવામાં આવે
તો કોઈ વસ્તુ બહારથી લાવવાની જરૂર પડતી નથી અને ઉત્પાદન રાસાયણિક ખેતીની સમકક્ષ તો મળે છે જ. આવો મારો 7 વર્ષનો અનુભવ છે, પણ અમુક પાકોમાં મેં એના કરતાં પણ વધારે ઉત્પાદન મેળવ્યું છે અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં આજે ખેડૂતો રસાયણયુક્ત ખેતી છોડીને ઓછી લાગત અને વધુ વળતરની આ કૃષિ પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી બનશે જમીન અને ખેડૂતો માટે વરદાન. અલગ અલગ પ્રકારના શાકભાજી વાવું છું, હું જાતે જ વેચાણ કરું છું. મને મારા પૂરતા ભાવ મળી જાય છે. હું આ બાજુના શહેરમાં કોડીનારમાં અંબુજા છે, ત્યાં શાકભાજીનું વેચાણ કરું છું. એ લોકો કહે છે તમારા બહુ શાકભાજી રસદાર અને બહુ મીઠાશવાળા હોય છે, રાસાયણિક કરતાં બહુ સારા શાકભાજી, અને મને મારા પૂરતા ભાવ મળી રહે છે. રાસાયણિક ખેતીએ જીવનના શ્વાસ રૂંધ્યા છે. હવે તેમાં પ્રાણ ફૂંકવા માટે જરૂર પડી છે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનની. કુદરતી ખેતી દેશમાં નવી ઉર્જા આપી રહી છે. દેશના લાખો ખેડૂતોએ આ પદ્ધતિ સ્થાપિત કરી છે. ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો સંપૂર્ણપણે કુદરતી ખેતીનો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના ઘણા ગામો આજે બદલાઈ રહ્યા છે, કારણ કે તેનાથી ખેડૂતોનું જીવન સુધરી રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રીનું ખેતીની વર્તમાન સ્થિતિ અને દિશા માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન એ ખૂબ જ મહત્વપૂર્ણ આહ્વાન છે. हमारा प्रयास है कि कोई किसान पीछे न छूटे, हर एक किसान को आगे बढ़ाएं. हम दो बड़े लक्ष्यों की ओर एक साथ बढ़ रहे हैं. पहला, कृषि सेक्टर का विकास, और दूसरा हमारे गांवों की समृद्धि. आज भारत का कृषि उत्पादन रिकॉर्ड स्तर पर है. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીની આગેવાનીમાં આજે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે. ચાલો આપણે સાથે મળીને પ્રાકૃતિક ખેતી અપનાવીએ, તેને પ્રોત્સાહન આપીએ અને ભવિષ્યને સુધારીએ. એ વાત ચોક્કસ છે કે પ્રાકૃતિક ખેતી સાથે હવે ગુજરાતની ખેતી રસાયણ મુક્ત થશે, ખેડૂતો આત્મનિર્ભર બનશે. આ બધું પ્રાકૃતિક ખેતી થકી શક્ય બનશે. ધરતી માતા તેના બાળકોને હસતા હસતા કહેશે, આયુષ્યમાન ભવ. પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા.